પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટવા ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપરથી પાયલોટિંગમાં વપરાયેલી મારુતિ કંપનીની સિલ્વર કલરની અર્ટિગા ગાડી તથા સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ફોર વ્હીલર ગાડીમાં લઈ જવાતા કિંમત ₹3,66,926ના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અર્ટિગા ગાડી અને બોલેરો પિકઅપ મળીને કુલ કિંમત ₹15,02,626ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છોટાઉદેપુર એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓના એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ, જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓએ ટેલિફોનથી સમજ કરેલ કે એક મારુતિ કંપનીની સિલ્વર કલરની અર્ટિગા રજિસ્ટ્રેશન નંબર GJ06RC 6458ની ગાડી લઈને બે ઈસમ પાયલોટિંગ કરી તેમની પાછળ એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ફોર વ્હીલર ગાડી RTO રજિસ્ટ્રેશન નંબર GJ06AZ 1493માં ભારતીય બનાવટના વગર પાસ પરમિટ વિદેશી દારૂ ભરી બે ઈસમ પાનવડ બોડેલી થઈને વડોદરા જનાર છે, જે બાતમી હકીકતના આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી બોલેરો પિકઅપ ગાડી આવતા તેને કોડન કરી ઊભી રાખી દીધેલ અને બોલેરો પિકઅપ ગાડીના ચાલકને તથા બાજુની સીટ ઉપર બેસેલ ઈસમને પકડી પાડેલ અને પકડાયેલા બોલેરો પિકઅપ ગાડીમાં જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવે. શેખ મુઝફ્ફર નજર, છોટાઉદેપુર.